નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના નગરસેવક આશિષ જોશીની પ્રોહિબિશનના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આશિષ જોશી ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદની રામોલ પોલીસે આશિષ જોશીની ધરપકડ કરી હતી. વીએમસીની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હતા ત્યારે આશિષ જોશી વિરુદ્ધ છોટાઉદેપુરના સંખેડા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીને લઈને પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. કોઈ ડભોઈ નગરમાં રહેતા પ્રમોદ પાંડે નામના વ્યક્તિને સંખેડા પોલીસે કોઈ દારૂની મોટા જથ્થા સાથે એરેસ્ટ કર્યો છે અને એ ડભોઈ નગરના નિવાસીએ અમે આ મંગાવેલો છે દારૂનો ઓર્ડર આપ્યો છે એ પ્રમાણેની અમારી પર એક ખોટી એફઆઈઆર નોંધવામાં આવી છે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો થવાનો હતો. તેથી છોટાઉદેપુર પોલીસે આશિષ જોશી સામે કોઈ પગલાં ભર્યા ન હતા એવું સૂત્રો જણાવી રહ્યા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પૂરો થયા બાદ હવે છોટાઉદેપુર પોલીસે આશિષ જોશીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.